સ્વાગત છે તમારું એમજે ટીચિંગમાં. હું છું જય મહેતા. ટાટ એચએસ એટલે કે ટાટ હાયર સેકન્ડરીનું પ્રિલિમ્સ પરીક્ષાનું રિઝલ્ટ જાહેર થઈ ગયું છે અને મોટાભાગના ઉમેદવારોને જે બીક હતી ને અત્યારને એવું જ જોવા મળે છે. શું વાત છે તમને આગળ જણાવું છું. સૌથી પહેલાં તમે એકવાર જાહેરનામું જોઈ લો. અત્યારનું જાહેરનામું છે 16/6/2026નું. શરૂઆતના 2 પેરેગ્રાફમાં તમને ક્યારે એક્ઝામ લેવાની, પછી એની OMR ક્યારે આપવામાં આવેલી, એવી બધી વાત લખેલી છે જે તમારા માટે એટલી મહત્વની નથી. મહત્વનું તમારા માટે અહીંયા આપેલું છે 12/4/2026ના રોજ લેવાયેલ ટાટ એચએસની પ્રાથમિક કસોટીનું પરિણામ આજે એટલે કે 16/6/2026ના રોજ નીચે મુજબ પ્રસિદ્ધ કરવામાં આવેલ છે. બરાબર. અલગ અલગ 3 માધ્યમ છે, ગુજરાતી, અંગ્રેજી અને હિન્દી. બરાબર. મોટાભાગના ઉમેદવારો છે એ ગુજરાતીના જ છે, જેમાં લગભગ 1,60,000 જેટલા ઉમેદવારોએ ફોર્મ ભરેલા હતા અને 1,43,000 જેટલા ઉમેદવાર હાજર હતા. એમાં તમે જોઈ શકો છો ગુણવાઇઝ તમને સંખ્યાઓ આપેલી છે. 70થી ઉપર માર્કના ઉમેદવારો કેટલા છે, 80થી 90થી 100થી અને 120થી ઉપરના વિદ્યાર્થીઓ કેટલા, ઉમેદવારો કેટલા છે. બરાબર. 70થી ઉપરના 50,000 જેટલા ઉમેદવારો છે. બરાબર. અહીં તમે આગળ જોતા જાઓ તો 80થી ઉપર 33,000, 90થી ઉપર 20,000, 100થી ઉપર 10,000 અને 120થી ઉપર 1,584 જેટલા ઉમેદવારો છે. અંગ્રેજી માધ્યમ અને હિન્દી માધ્યમમાં પણ ઓછી સંખ્યા હતી, પણ તમે જોઈ શકો છો આ રીતના રિઝલ્ટ એનું આપેલું છે. બરાબર. અને તમે જોઈ શકો છો કટ ઓફ છે 70નું એટકું છે. જો લખેલું છે સદર પરીક્ષામાં પરિણામમાં 35% એટલે કે 70 કે તેનાથી વધુ લાવનાર ઉમેદવાર મુખ્ય પરીક્ષા માટે ક્વોલિફાય ગણાશે. એટલે અહીં અલગ અલગ ભાગ પાડેલા છે. બરાબર. માર્કનું પણ એનું કંઈ એટલું મહત્વ નથી રહેતું. 70થી ઉપર જેટલા છે બધા લોકોને એક્ઝામ આપવા મળવાની છે. બરાબર. હવે એક્ઝામ ક્યારે છે એના વિશે પણ આગળ વાત કરેલી છે. તમે જોઈ શકો છો સદર પરીક્ષા અંતર્ગત ગુજરાતી માધ્યમની મુખ્ય પરીક્ષાનું આયોજન 19/7/2026 એટલે કે તમારી પાસે 1 મહિનો વધ્યો છે. આજે 16 તારીખ છે, આવતી 19 તારીખે એક્ઝામ છે. અને એ સિવાય અંગ્રેજી અને હિન્દી માધ્યમની મુખ્ય પરીક્ષાનું આયોજન સંભવિત ઓગસ્ટ માસમાં કરવામાં આવશે. એટલે એના પછીના મહિનામાં 8મા મહિનામાં. બરાબર. આ સંભવિત છે એટલે તારીખ નથી આપેલી તમને. ક્લિયર છે. અને તમે વેબસાઇટ ઉપર જઈને, વેબસાઇટ આપેલી છે એના ઉપર જઈને તમે તમારું રિઝલ્ટ જોઈ શકો છો. હું ડિસ્ક્રિપ્શનમાં વેબસાઇટની લિંક આપી દઈશ. ક્લિયર છે. હવે જે બધાને બીક હતી ને એવું શું થયું એ તમને જણાવી દઉં. જો આની પહેલાં 2023માં પણ સેમ વસ્તુ થઈ હતી. લગભગ 1.5 લાખ જેટલા વિદ્યાર્થીઓ ફોર્મ ભરેલા હતા. બરાબર. અને 40થી 45,000 જેટલા ઉમેદવારો છે એ પાસ થયા હતા, 70થી ઉપર માર્ક લઈ આવ્યા હતા. આ વખતે પણ એવું જ થયું. તમે જોઈ શકો છો 70થી ઉપર માર્ક લેવનાર જે વ્યક્તિ છે, લાવનાર વ્યક્તિ 50,000થી ઉપર છે, પણ સામે ભરતી છે ને 5,000ની નથી થવાની. તમે ગુજરાતી માધ્યમના જેટલા પણ વિષય છે ને ટાટના, એ બધા ભેગા કરી નાખો ને તોય 5,000 જેટલી ભરતી નથી થવાની. સામે 50,000 લોકો જે મેન્સ એક્ઝામ આપશે. તો જે કોમ્પિટિશન છે ને એ ઘણી બધી વધી ગઈ છે. તમે એ જુઓ, કારણ કે આમાં ઘણા બધા વિષય હોય. ટાટમાં એક વિષય નથી હોતો. બરાબર. કોમર્સ વિષય છે, પછી આર્ટ્સની અંદર અલગ અલગ લેંગ્વેજ આવે, સમાજશાસ્ત્ર, મનોવિજ્ઞાન, ઇંગ્લિશ, હિન્દી, ગુજરાતી, ઘણા બધા વિષય છે. સાયન્સની અંદર અલગ અલગ વિષય આવતા હોય, ગણિત છે, ફિઝિક્સ, મેથ્સ, બાયોલોજી, આ બધા અલગ અલગ વિષય તમને ખબર જ છે આવતા હોય છે. બરાબર. હવે જો એને વિષય વાઇઝ કટ ઓફ બહાર પડ્યું ને તો વધારે સારું રહે. કારણ કે તમે સમજો કે અમુક પેપર અઘરા હોય છે, અમુક પેપર છે એ સહેલા હોય છે. તમે અલગ અલગ વિષયનું કમ્પેરિઝન કરો ને તો અમુક વિષયના પેપર છે ને સહેલો છે, આરામથી 70 ઉપર માર્ક ઘણા બધા ઉમેદવારો લઈ શકે છે. તેમાં કોમ્પિટિશન વધી જાય. અને અમુક વિષય છે એ અઘરા છે, મતલબ પેપર એનું અઘરું નીકળ્યું હતું. બરાબર. તો 70 માર્ક બહુ ઓછા લોકોને આવ્યા, 70 ઉપર માર્ક. તો અલગ અલગ વિષય વાઇઝ કટ ઓફ આપવાની જરૂર હતી. સૌથી પહેલી આ એક પ્રોબ્લેમ મને ગયા વખતે પણ જોવા મળેલી છે અને આ વખતે પણ એવું જ થયું છે કે આવું ન હોવું જોઈએ. વિષય વાઇઝ અલગ અલગ કટ ઓફ આપવું જરૂરી છે. બરાબર. કારણ કે આ વખતે કોમર્સનું પેપર છે એ સિવાયના અમુક પેપર છે એ બહુ સહેલા હતા અને આરામથી સારામાં સારા માર્ક ઘણા બધા લોકોએ લઈ લીધા છે. તેમાં કોમ્પિટિશન હાઈ થઈ જશે. પછી સાહેબ શું ખબર છે, 5,000, 7,000 લોકો છે એ પેપર આપતા હોય અને 700ની ભરતી ના થવાની હોય. સામે તમે આ જોબ જુઓ ને તો સુપર ક્લાસ 3ની આ જોબ છે. 44 તમને ગ્રેડ પે મળે ટાટ એચએસની અંદર. બરાબર છે. હવે આવડી મોટી ભરતીમાં જો તમે મેન્સની અંદર જાણી જોઈને આટલું વધારે કોમ્પિટિશન તમે વધારી નાખો તો એ સારું ના લાગે. કારણ કે આમાં પછી લાયક ઉમેદવાર ના મળે. અને આ મેન્સ પેપરમાં લેખિત છે, MCQ હોય ને તો પણ હજી વાંધો ના આવે. લેખિતની અંદર તકલીફ શું પડે કે પેપર ચેકર ઉપર આધાર રાખે ને એક જ વ્યક્તિ પેપર ચેક ના કરો ને ઘણા બધા અલગ અલગ વ્યક્તિ પેપર ચેક કરવાના. એમાં જે માનવ ભૂલ છે ને એ રહી જ જતી હોય. અમુક વ્યક્તિ છે એને એક જ નિબંધ છે 2 વ્યક્તિ અલગ અલગ વ્યક્તિને ચેક કરવા માટે આપો ને તો અમુક 20માંથી 15 માર્ક આપે ને અમુક છે 20માંથી 8થી 9 માર્ક આપે. પોસિબલ એવું બની શકે. તો આમાં કોઈને વ્યવસ્થિત ન્યાય ન મળે.
સામે પાછી તમે કોમ્પિટિશન વધારી નાખી. એટલામાં જેના ખાલી 70 માર્ક આવ્યા હશે ને એ 120 સાથે કોમ્પિટિશનમાં હશે. તો 120 લાવવાનો ફાયદો શું? 100 લાવવાનો ફાયદો શું? બરાબર, આ એક તકલીફ છે. હું એમ નથી કહેતો કે ભાઈ 70 વાળા છે એ વ્યક્તિ નબળા છે, બરાબર, પણ સામે જગ્યા ઉપર આધાર રાખે કે ભાઈ એક જગ્યા માટે તમે સારામાં સારા શિક્ષકને લાવો તો વધારે સારું રહેવાય. હવે એક જગ્યા માટે આટલા બધા લોકો કોમ્પિટિશન કરશે તો એ તકલીફ પડે પાછળથી, અને જે લાયક ઉમેદવાર છે ને એ રહી જતા હોય. ગયા વખતે પણ એવું થયું છે. આની પહેલાં 120, 125, 130 માર્કના ઉમેદવાર છે એને મેઇન્સની અંદર 120 માર્ક પણ ના થતા હોય. એવું બનેલું છે 2023ની અંદર, અને આ વખતે પણ એવું જોવા મળશે જ, કારણ કે આટલા બધા પેપર ચેક કરવા એ બહુ અઘરા છે અને એમાં બધાને ન્યાય મળે એવું જરૂરી નથી. હવે આમાં તમારો શું ઓપિનિયન છે તમે કમેન્ટ કરીને જણાવી શકો છો કે આવું મેં કીધું એ પ્રમાણે થવું જોઈતું હતું કે નહીં. બરાબર, મેં તમને મારો ઓપિનિયન તમારી પાસે સમક્ષ રાખેલો છે. તો આજના વિડીયોમાં આટલું જ છે, અને ચેનલ ઉપર તમને મોડલ પેપર છે ને હવે એ મળતા રહેશે. પેપર 1ના ટાટેચસ જે આપણે પેપર 1 છે ગુજરાતીનું એના મોડલ પેપર બહુ સારામાં સારા કાઢેલા છે, અને ટેલિગ્રામ ચેનલની અંદર બધા મૂકેલા જ છે. તો તમે ટેલિગ્રામ ચેનલમાં એકવાર જોઈ લેજો, અને હું એના વિડીયોઝ પણ તમને આપતો રહીશ, એટલે ચેનલ સાથે જોડાયેલા રહેજો. મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં.